ભક્તોને કહે છે કે ક્રીમ લગાવો, ગોરા થવામાં જ ફાયદો છે. દુનિયા ક્યાંથી ક્યાં પહોંચી ગઈ પપ્પા, પણ આપણે ગોરા થવામાં આપણે બધું શોધીએ છીએ કે ભાઈ ગોરા કેવી રીતે થવાય, કે સામેવાળાનું અપ્રુવલ મળી જાય. હોલિવૂડ જોડે ખબર નહીં શું ઓબ્સેશન છે આપણું. એક્ટર્સ અને એક્ટર્સ પર લટ્ટુ થઈ ગયા છે બધા. એ આપણાથી લાખ ગણા સારા છે. એ લોકો એમની મૂવીમાં જે કાળા ધોળા કોઈ બી કેરેક્ટરવાળા બંદાને મેઇન રોલ પણ આપે છે. અને અહીંયા શું છે, માત્ર ગ્લેમર જોવા જોઈએ. એ ગ્લેમર કોણ આપશે? ગોરો છોકરો અને છોકરી. સ્કૂલના અને કોલેજના છોકરાઓ રંગોના નામેથી એકબીજાને ચીડાવે છે. ઓય કલ્લુ અહીંયા આય, ઓ જડ્ડુ જા, એ ભૂરિયા, એ તું તો ભૂરો છે, એ તું તો કાળો છે, ઓ કાળિયા અહીંયા આય. અને નાના છોકરાઓ એવી રીતે જિંદગી નીકાળે છે કે એમનામાં કોઈ કમી છે. કમી એના અંદર નથી, સામેવાળામાં છે જે એ નામથી ચીડાવે છે. એ માણસના મનમાં શું થઈ ગયું કે ભાઈ હું કાળો છું, મારાથી કંઈ થશે નહીં આગળ લાઈફમાં. પણ બિચારા નાના છોકરાઓની શું ભૂલ એમને ઘરોમાં કે પછી ટીવીમાં જોયું હશે ત્યારે જ ને. આજકાલ કોમેડી શોમાં તો એ જ ચાલે છે ને, કલર ઉપર જોક્સ, बॉडी शेमिंग में जोक्स, ये तू कितना मोटा है, तुझे ट्रक में आने की ज़रूरत नहीं है, तू काला है, कोयला खाता है क्या. અરે એ જમાનો ગયો, એ સમય ગયો જે રંગ રૂપને લઈને વાતો થતી હતી. કોઈને આ વાત સારી લાગે કે ના લાગે, પણ આપણા પૂર્વજ અનપઢ, ગવાર અને જાહિલ હતા જેને આ બધી વાતોને પ્રોત્સાહન આપ્યું. એટલે આજ સુધી આપણે ભોગી રહ્યા છીએ. આ નીચી જાતિના લોકો અને બીજું શું, અછૂત લોક. અછૂત કોણ છે? આપણી ગંદકી સાફ કરવા વાળો અછૂત છે. મારી ગંદકી સાફ કરવા વાળો અછૂત છે. જો હું એવું વિચારું છું તો મારી ડિગ્રી એના અભણ થવાના આગળ કંઈ જ નથી. એનું અભણ થવાનું મારાથી પણ વધુ સારું છે. સ્કૂલમાં હિસ્ટ્રીની બુકમાં અને પોલિટિશિયનની બુકમાં અને સાલો સાલ એ જ ભણાય કરે છે. રેસિઝમ ઘરેથી જ ચાલુ થાય પપ્પા. હમણાં આપણે લગ્નમાં જઈશું, ત્યાં 100 લોકો આવશે અને પેલી છોકરીને જોઈને કહેશે આ કેટલી કાળી છે, કેટલી સાવલી છે અને પેલો કેટલો ગોરો છે. એમના જ લગ્નમાં એમનું જ ખાવાનું ખાઈને અને એમની જ બુરાઈઓ કહીને આપણે પાછા આવી જઈશું. દુનિયા માને છે અબ્દુલ કલામને, એમની વાતોને, પણ એ તો ગોરા નહોતા. હી વિલ સ્ટીલ બી વન ઓફ ધી બેસ્ટ પ્રેસિડેન્ટ્સ વી અવર હેડ. લાસ્ટમાં વેલ્યુ જ મેટર કરે છે પપ્પા. કમજોરી તો પછી આવવાની જ છે.